હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે। આજે તમારા માટે એક હું 40 વારનું મકાન લઈને આવી ગયો છું બેસ્ટ લોકેશનમાં। ચાલો તો હું તમને અંદર જઈને બતાવું, ત્યાં સુધી જોતા રહેજો। જો મિત્રો, આ ગેટ ખોલતાની સાથે જ તમને એક મોટું ફળિયું મળી રહેવાનું છે અને ફળિયામાં એક અટેચ વોશરૂમ પણ આપેલું છે। વોશરૂમની બાજુમાં તમને ગેંડી પણ આપેલી છે અને આ છે મેઇન ડોર। તો ચાલો તમને મેઇન ડોર ખોલીને બતાવું છું। આ મેઇન ડોર ખોલતાની સાથે જ તમને એક મોટો વિશાળ લિવિંગ એરિયા મળી રહેવાનો છે અને એમાં પણ બેઠક આપી દેવાની છે। સામે બેઠક તમે જોવો છો, એ બેઠક પણ એને આપી જ દેવાની છે અને અંદર જાતાની સાથે જ તો તમને સામે મંદિર જોવા મળી જશે। મંદિર પણ બેસ્ટ ક્વોલિટીમાં બનાવેલું છે અને મંદિરની બાજુમાં તમને ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ પણ મળી જવાનું છે। આ જો ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ છે। તો ચાલો હું તમને સામે ટીવી યુનિટ બતાવું છું। આ જો બેસ્ટ ક્વોલિટીનું ટીવી યુનિટ છે, એ જયંતિભાઈએ ઘરે જ બનાવેલું છે ફૂલ ફર્નિચર સાથે અને બેસ્ટ ક્વોલિટી વાપરેલી છે, નબળું કાંઈ વાપરેલું જ નથી। આ તમારો છે કિચન એરિયા। કિચન એરિયામાં પણ બધું બહુ મસ્ત વાપરેલું છે અને કિચનમાં સ્ટોરેજ પણ બહુ વધારે આપવામાં આવેલા છે। ઉપર તમે જો, ઉપર આખું બોક્સ સ્ટોરેજ છે અને એની સામેના ભાગમાં પણ બહુ સ્ટોરેજ આપેલું છે। આ જો સામેનો ભાગ છે, એમાં કાચના બધા શટર છે, એમાં બહુ સ્ટોરેજ આપેલું છે। તો ચાલો તમને વોશિંગ એરિયા બતાવું છું। આ છે તમારો વોશિંગ એરિયા રહેવાનો છે અને સામે પણ અટેચ વોશરૂમ આપેલું છે। ત્યાં સુધી તમે મિત્રો જોતા રહેજો। ચાલો તો હું તમને ઉપરની તરફ લઈ જાઉં છું। ઉપર ચડતાની સાથે જ આ તમારી પોર્ચ રહેવાની છે। પોર્ચ એરિયા પણ બહુ મોટો છે। પોર્ચમાં તમે આમ બેઠક શાંતિથી બેસી શકો છો। ચાલો તો તમને જરાક બહારનું લોકેશન પણ બતાવી દઉં છું। આ સોસાયટીમાં 99% પટેલ રહે છે ભાઈ, 99% પટેલનો એરિયો છે। તો ચાલો હું તમને ઉપરનો કિંગ સાઇઝનો બેડરૂમ બતાડું છું। જો મેઇન ડોર ખોલતાની સાથે જ તમારો મોટો બેડરૂમ આવી જશે અને સામે સ્લાઇડિંગ કબાટ પણ કરેલા છે, એ બેસ્ટ ક્વોલિટીમાં કરેલા છે અને તમે સામે કિંગ સાઇઝનો બેડ પણ મળી જવાનો છે। આ બેડ બહુ મોટો બેડ છે અને બેડની બાજુમાં સામે પણ તમને અટેચ વોશરૂમ આપેલું છે। તો ચાલો તમને વોશરૂમ બતાવી દઉં છું, ત્યાં સુધી જોતા રહેજો। ચાલો તો તમને ઉપર ટેરેસના ભાગમાં લઈ જાઉં છું। ઉપર ટેરેસ તમને બતાવું છું કઈ રીતે છે, શું નહીં। જો મિત્રો, આ તમારું ટેરેસ રહેવાનું છે। ટેરેસ આમ એકદમ ચોખ્ખું ટેરેસ છે, તમે જોઈ શકો છો અને આ સામે પણ ટાંકી પણ એ લોકોએ મોટી મૂકી દીધી છે। તો જે કોઈ પણ લેવાની ઈચ્છા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, જલ્દીથી ફોન કરો અને તમારું મકાન લઈ લો। જય માતાજી।